પરમાત્માની પાસે જાઓ તો હૃદય લગાડજો, હૃદયથી મળજો. અને હૃદય ત્યાં હોય ને, હૃદય લાગ્યું હોય ને, ત્યાં કણે શંકા કુશંકાઓ કાંઈ ન હોય, મારું તારું કાંઈ ન હોય. માટે કહું છું, હૃદય લગાડજો. એક પરમાત્માની પાસે જાઓ તો ત્યાં હૃદયથી પ્રભુની પાસે જાજો, હૃદય લગાવજો. બીજું, તમારા પરિવારમાં જો બુદ્ધિ લગાડવા જશો ને તો પરિવાર છૂટો છવાયો થઈ જશે, વેર વિખેર થઈ જશે. પરિવારમાં હૃદયથી રહ્યો, હૃદય લગાડો. હશે મારો છે, હશે અમારો છે, જવા દો. પરિવારમાં હૃદય લગાવજો. બુદ્ધિથી જો શંકા કુશંકાઓ કરશો તો તમારો પરિવાર વિખેરાઈ જશે. પણ ત્યાં હૃદય લગાડજો. અને હૃદયનો પ્રેમ શું હોય એ તમે જાણો છો, અમે જાણીએ છીએ. હૃદય લગાડજો. અને બીજા સંતો, એ સંતોની પાસે જાઓ, ત્યાં બુદ્ધિથી એને નમ આપવાનું વિચારતા ત્યાં હૃદય લગાડી અને એમાં ડૂબી જાજો, એમાં ડૂબી જાજો. આજ આત્મદેવ ધુંધલીની સાથે લગ્ન થયું છે. ધુંધલી એ બુદ્ધિ છે. અને બુદ્ધિનું કહ્યું જો આત્મા કરે ને તો દુખી થાય. ભગવાનની ભક્તિમાં, આધ્યાત્મિક દુનિયામાં બુદ્ધિની બહુ જરૂરત નથી, ત્યાં હૃદયની જરૂરત છે, ત્યાં સ્નેહની જરૂરત છે, ત્યાં પ્રેમ લક્ષણા ભક્તિની જરૂરત છે. અને દુનિયાના વ્યવહારોમાં, વેપારમાં, ખેતીવાડીમાં બુદ્ધિની જરૂરત છે. વેપાર ખેતીવાડીમાં જો હૃદય લગાડવા જાવ ને, ભાગીદાર હોય ને તો ભાગીઓ કરીને વયો જાય, ખબર ન પડે. ત્યાં બુદ્ધિ લગાડવી પડે. આજે ધુંધલીની સાથે લગ્ન થયું, બંને જણા રહેવા લાગ્યા. ભગવાનની દયા હોય તો તમારા દાંપત્ય જીવનમાં બે બાજુથી હરખું હોય. ઠાકોરજીની જો દયા હોય તો શાંતિપૂર્ણ પોતાનો સંસાર એમનામ ચાલતો હોય. બાકી તો ઝઘડા ટંટાઓ ચાલુ ને ચાલુ. એ શું દાંપત્ય જીવન? લગ્ન કર્યા, અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફેર્યા ને પછી એટલો મનમાં વિચાર કરી લેવો કે હવે જિંદગી આની હારે પૂરી કરવાની છે. બે તરફ કહું છું, પુરુષોએ પણ સામેના સ્વભાવને સમજી લેવા અને બહેનોએ પણ એના પતિના સ્વભાવને સમજી લેવા. એકબીજાની પ્રકૃતિ, એકબીજાના સ્વભાવ એ જો સમજાઈ જાય, જીવનમાં ઘરના ઝઘડાઓ બંધ થઈ જાય. પછી ખ્યાલ આવી જાય કે હશે હવે આજ એનો સ્વભાવ જ છે, દાવા દો. એકબીજાના સ્વભાવને સમજતા શીખજો તો જ રહી શકાય છે.